નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 ગણિત ચેપ્ટર નંબર 9 કેટલા વખત એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો ગુણાકારની પેટર્ન. તો પ્રથમ જો 9 નો ઘડિયો આપ્યો છે, 9 એકા 9, 9 દુ 18, 9 તાલી 27, 9 ચોક 36, 9 પંચા 45, પછી 9 છંગ 54 તમારે લખવાનું છે. ખાલી જગ્યામાં પ્રથમ ખાલી જગ્યામાં 6 અને બરાબર પછી 54, પછી 9 સત્તા 63. એ રીતે તમારે ખાલી જગ્યા પૂરતું જવાનું છે. પછી 9 અઠા 72 લખવાનું છે. બરાબર. હવે બાજુમાં જુઓ, પેટર્ન આપી છે. બરાબર. પ્રથમ 1 2 3 4 અંકોની લાઈન આપી છે. તો 4 પછી આપણે 5 મૂકીશું, પછી 6 ને 7. તો વચ્ચેની લાઈનમાં ઉલટા ક્રમમાં સંખ્યા આપી છે. 8 7 6 5, પછી આપણે 4 3 અને 2 લખીશું. હવે જો બાજુમાં સરવાળો કર્યો છે કે 8 ને 1 9 એ મુજબ, પછી 7 ને 2 9, 3 ને 6 9, 4 ને 5 9. એ રીતે 5 ને 4 9 તમારે લખવાનું છે. 6 ને 3 9, 7 ને 2 9 પ્લસ કર્યા છે, સરવાળો કરવાનો છે. કે તમે 9ના ઘડિયાની પેટર્ન જોઈ 9 જવાબ મેળવવા કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય એ આપણે જોયું. બરાબર. હવે આગળ જોઈએ. તો સંખ્યાનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો પ્રથમ લાઈનમાં 1 થી 10 સંખ્યાઓ આપી છે અને ગુણાકાર 1 થી 10 સાથે કરવાનો છે. તો જુઓ, 1નો 1 સાથે કરીને નીચે લખ્યો છે. 1 એકા 1, 1 દુ 1 તાલી, 3 1 ચોક 4, 1 પાંચું 5, 1 છંગ 6, 1 સાતું 7, 1 આઠું 8, 1 9 9, 1 દાન 10. એ રીતે પ્રથમ 1નો ઘડિયો છે, ત્યારબાદ 2નો ઘડિયો છે. જુઓ, 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવ 18 ને 2 દાન 20. એ મુજબ 1 થી 10ના ઘડિયા આપેલા છે. તમે જોઈ શકો છો કોષ્ટકમાં. તમારા પુસ્તકમાંની ચોકડી જુઓ. તો આપણે પુસ્તકમાં જે ચોકડી આપી છે એ જોઈએ. પ્રથમ ચોકડી કે 3 6 અને 9નો સરવાળો કર્યો છે. બરાબર. ચોકડીમાં તમે ઊભી લાઈન અને આડી લાઈનનો સરવાળો કરશો તો સરખો થશે. પ્રથમ આપણે ઊભી લાઈનનો સરવાળો કરીએ તો 3 ને 6 9 અને નીચેના 9 એટલે 18 થશે. તો અહીં 18 લખ્યા છે. પછી આડી લાઈનનો સરવાળો કરીશું તો 4 ને 6 10, 10 ને 8 18. એ મુજબ 18 થશે. હવે તમે કોઈ પણ લઈ શકો છો. તો બંને આડી અને ઊભી લાઈનનો સરવાળો સમાન થાય છે. જો અહીં મેં લીધા છે 6 12 અને 18 અને આડી લાઈનમાં 10 12 અને 14 છે. બરાબર. એ ચોકડી કરી છે, એનો સરવાળો કરીએ આપણે. તો જુઓ, એ સરવાળો કરીશું તો 6 12 અને 18નો સરવાળો 36 થશે અને 10 12 અને 14નો સરવાળો એ પણ 36 થશે. તો ઊભી લાઈન અને આડી લાઈન બંનેનો સરવાળો 36 થાય છે. બરાબર. એ જ મુજબ આગળ જોઈએ. આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના અંકોને કોઈક એક રંગથી રંગો એવું કહ્યું છે. કે આ કોષ્ટકમાં 1 થી 10 સુધીના જે અંકો છે તમારે કોઈક એક જ રંગ વડે રંગવાના છે. ત્યારબાદ 12 થી 20 સુધીના અંકોને બીજા રંગ વડે રંગવાના છે અને 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગવાના છે. બરાબર. આ મુજબ તમે રંગ પૂરતા જશો એટલે તમને કોઈક પેટર્ન જોવા મળશે પુસ્તકમાં. તમારે આ મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખવાનો છે. અહીં મને મારો મનગમતો ઘડિયો 8નો છે. મેં 8નો ઘડિયો લખ્યો છે, એ તમે જોઈ શકો. જુઓ, 8 એકા 8, 8 દુ 16, 8 તાલી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સાતા 56, 88 64, 8 નવા 72 ને 8 એડા 80. આ જ રીતે તમારે તમારો મનગમતો ઘડિયો લખવાનો છે. તમને જે ઘડિયો ગમે તે 5 6 7 8 9 કોઈ પણ ઘડિયો લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 9 કેટલા વખત એ પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.